આ વિડીયો ફાઉન્ડેશનલ સ્ટેજના શિક્ષકોની તાલીમના સંદર્ભમાં બનાવવામાં આવ્યો છે। 2025-26ના વર્ષનું બાલવાટિકા ધોરણ 1-2ના પરિણામ બનાવતી વખતે આ વિડીયો ખાસ ઉપયોગી થશે। આ ઉપરાંત અમારી ચેનલમાં અત્યાર સુધીમાં HPC કાર્ડને ઉપયોગી થાય તેવા 4 વિડીયો પ્રસારિત થઈ ચૂક્યા છે, પરંતુ આ વિડીયોમાં અમે પર્વતની, ઝરણાની અને સ્ટારની નિશાની કેવી રીતે આપણે કરવી જોઈએ તેના વિશે ટૂંકમાં માહિતી રજૂ કરીએ છીએ, તો આપને પસંદ આવશે। આ ઉપરાંત અમારી ચેનલમાં ધોરણ 1-2ના પરિણામના ઉપયોગી થાય તેવા ઘણા બધા વિડીયો રજૂ થઈ ચૂક્યા છે, તો તમે અમારા ચેનલની પ્લેલિસ્ટની મુલાકાત લઈને તમે વધુ વિડીયો જોઈ શકો છો। બાલવાટિકા અને ધોરણ 1-2માં આ વર્ષે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ભરવાના થાય છે, તો તેમની સામાન્ય વિગતો તો સૌ શિક્ષક મિત્રોને ખ્યાલ જ હશે, પરંતુ જે નિશાની કરવાની હોય છે તે નિશાની શીખવાની ક્રિયાના ક્રમના આધારે કરવાની હોય છે। તો આપણે તેની ટૂંકમાં માહિતી મેળવીએ। માની લો કે સત્ર 1 છે અને સત્ર 2 છે, તેમાં કઈ નિશાની ક્રમમાં આવે તો યોગ્ય રહેશે? તો આપ જોઈ શકો છો કે પહેલા સત્રમાં ઝરણાની નિશાની હોય તો બીજા સત્રમાં પણ તે આવી શકે। પહેલા સત્રમાં ઝરણું હોય તો બીજામાં પર્વત આવી શકે। તેવી જ રીતે પહેલા સત્રમાં ઝરણું હોય તો તેમાંથી સીધો સ્ટાર પણ આવી શકે। તેવી જ રીતે પર્વત હોય તો સામે પર્વત આવી શકે, પર્વત હોય તો તેની સામે સ્ટાર આવી શકે, અને પહેલા સત્રમાં પણ જો સ્ટાર હોય તો બીજા સત્રમાં પણ સ્ટાર આવી શકે। આ શીખવાની ક્રિયાનો ક્રમ છે કે વિદ્યાર્થી સહેલાથી અઘરા તરફ જાય છે। હવે આપણે આ વાત કરીએ પહેલું સત્ર અને બીજું સત્ર, જેમાં પહેલા સત્રમાં માની લો કે પર્વત હોય તો બીજા સત્રમાં તેમાં ઝરણું આવે તે યોગ્ય નથી। તેવી જ રીતે પહેલા સત્રમાં જો સ્ટાર હોય તો બીજા સત્રમાં નદી અથવા તો પર્વત આવે તે યોગ્ય નથી। એટલે કે વિદ્યાર્થી શીખવામાં આગળ વધે છે, જે શીખેલું છે તે ભૂલતો નથી, અથવા તો તેને જે આવડતું હોય છે તેમાં તે નબળો થતો નથી। આ માત્ર શિક્ષકોની સમજૂતી માટેનો વિડીયો છે। આપણે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આપણે જે શીખવાની ક્રિયા જે છે તેની વાત કરીએ છીએ કે સત્ર 1માં જે નિશાની હોય તો સત્ર 2માં આ નિશાની આવી શકે, તો આ ક્રમ યોગ્ય ગણાય। અને આવી રીતે સત્ર 1 અને સત્ર 2માં જો નિશાની હોય તો તે શીખવાનો ક્રમ યોગ્ય નથી, અથવા તો મૂલ્યાંકન યોગ્ય રીતે થયું નથી। હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની માહિતી આપતા વિગતવાર વિડીયો અમારી ચેનલમાં 4 જેટલા રજૂ થઈ ચૂક્યા છે, જે આપ સર્વે મિત્રોને ખ્યાલ હશે। આ માત્ર નિશાની માટે શિક્ષકોની સમજૂતી માટેનો વિડીયો છે, જે તમને માર્ગદર્શન માટે જ છે। આપના અભિપ્રાય અમને જરૂરથી મોકલશો, જેથી હવે પછીના વિડીયોમાં જે કંઈ પણ થોડી નબળી બાબત હોય તો તે અમે સુધારી શકીએ। આપ સૌનો સહકાર બદલ આભાર।